નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ત્રાસદ ચોકડી પર પૂરપાટ દોડતા રેતી ભરેલ ડમ્પર ટાયર ફાટ્યું, સદનસીબે જાનહાનિ ટળી। ધોળકા બગોદરા હાઈવે પર બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પર ઉપર તંત્ર ક્યારે અંકુશ મૂકશે? ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ તથા સ્થાનિક પોલીસ સહિત તંત્રની કામગીરી પર અનેક સવાલો। ધોળકા બગોદરા હાઈવે પર ઓવરલોડ ભારે માટી ભરેલા ડમ્પરો દિવસ રાત બેફામ દોડી રહ્યા છે। બગોદરા હાઈવે પર દોડતા માટી ભરેલા ડમ્પરો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોની રોયલ્ટી છે કે પછી રોયલ્ટી વગર જ માટી ખનન ચાલી રહ્યું છે? ત્યારે બીજી બાજુ ત્રાસદ ચોકડી પાસે આજે ઓવરલોડ માટી ભરેલા ડમ્પરનું ટાયર ફાટતા સદનસીબે જાનહાનિ ટળી। બેફામ દોડતા ડમ્પરોના કારણે રાહદારીઓને અને નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ મામલતદાર, ધોળકા પ્રાંત ખાણ ખનીજ વિભાગને ઓવરલોડ આવા ડમ્પરો કેમ દેખાતા નથી? ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ આવા ડમ્પર ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।